મહાપ્રભુજી પુષ્ટિ માર્ગમાં એ જ કહે છે કે મર્યા પછી મારે ભગવાન નથી મેળવી આપવા. હું તો એમ ઈચ્છું છું કે જીવતા જીવ પ્રભુને પામી એમની સેવા કરીને જીવ જાય. આ વૈષ્ણવનો છેલ્લો જન્મ છે, એનું લક્ષણ શું? આ વ્યક્તિનો આ છેલ્લો જન્મ, મહાપ્રભુજી 3 લક્ષણ આપ્યા. પહેલું લક્ષણ આપ્યું ભગવત શાસ્ત્ર પરાયણતા. કોઈ પણ ભગવત શાસ્ત્રમાં રુચિ થાય, એને જાણવાની, એને ભણવાની, એના અધ્યયનની, અને ભગવત શાસ્ત્રમાં આસક્તિ થાય તો માનવું કે આ વ્યક્તિનો છેલ્લો જન્મ છે. ભગવત સ્વરૂપ જ્ઞાપેચ્છા, તમારા સેવ્ય સ્વરૂપને જાણવાની ઈચ્છા થવી. આ પ્રભુ કોણ છે? પ્રત્યેક સેવા કરનાર વૈષ્ણવને આ 3 જ્ઞાન હોવા જરૂરી છે. સ્વજ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન. આ 3 જ્ઞાન હોવા જોઈએ. સ્વજ્ઞાન, મારું શું સ્વરૂપ છે? આ ઠાકોરજીની સેવા કરી રહ્યો છે, એ જીવ છે કોણ? હું કોણ છું? પ્રત્યેક વૈષ્ણવના 3 સ્વરૂપ બતાવ્યા આપણે ત્યાં. આધિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ. બ્રહ્મ સંબંધ પહેલાનું જીવનું સ્વરૂપ એ આધિ ભૌતિક સ્વરૂપ. બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા કરતું સ્વરૂપ એ આધ્યાત્મિક વૈષ્ણવનું સ્વરૂપ. અને સ્વરૂપનું દરેક વૈષ્ણવનું એક મૂળ સ્વરૂપ નિત્ય લીલામાં સખી સ્વરૂપે બિરાજે છે. તમે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો તો એમાં ઉપર લખ્યું હશે 3 જન્મની વાર્તા. તો તમે ક્યારે મનમાં એ જિજ્ઞાસા કરી કે આ 3 જન્મ કયા? વૈષ્ણવના કયા 3 જન્મની વાર્તા? તો ત્રીજો જન્મ કે જે મૂળ આધિ દૈવિક લીલામાં દરેક વૈષ્ણવનું એક સખી સ્વરૂપ બિરાજે છે, તો એ સ્વરૂપને જાણવું, એ આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. સ્વજ્ઞાન. બીજું સેવ્ય જ્ઞાન. તમે જેની સેવા કરી રહ્યા છો એ પ્રભુ કઈ લીલાનું સ્વરૂપ છે? સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના, 3 ભાવના સમજવી પડે. ત્યારે સેવામાં રસ પ્રગટ થાય. લોકો કહેતા હોય કે સેવામાં આનંદ નથી આવતો, મન નથી. કારણ આપણે સેવાની ટેકનિક, સેવા કરવાની એક પદ્ધતિ સમજ્યા જ નથી. કેવલ ભોગ ધરવું ને પડટેરો લગાવવો ને હાથ ખાસા કરવા એ જ સેવા નથી. સેવા એટલે તો વ્રજના રસનો પોતાના ઘરે જ અનુભવ કરવો. વ્રજમાં જે ગોપીજનો પ્રભુને જે ભાવનાથી લાલ લડાવતા હતા અને ત્યાં જે લીલાઓ થતી હતી, અને એ જે લીલાઓ દ્વારા ગોપીજનો પર કૃપા પ્રભુની થતી હતી, એ કૃપાનો આપણા ઘરે અનુભવ કરવો, એનું નામ ફલાત્મક સેવા. તો આ 3 વસ્તુ સમજવી પડે: ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના. થોડું અઘરું લાગે, સહેલી ભાષામાં જો વાત કરું, તમે તમારા ઠાકોરજીની સન્મુખ ઉભા રહો યા હવેલીમાં જઈને દર્શન કરો, તો પ્રભુને જોઈને તમારી અંદર કયા ફિલિંગ્સ આવે છે, કયા ભાવ આવે છે, તમારી અંદર કઈ ભાવનાઓ પ્રગટ થાય છે? ભગવાન છે ને હાથ જોડીને નીકળી ગયા તો મન નહીં લાગે. કયા ભાવે સેવો છો તમે ઠાકોરજી? મહાપ્રભુજી તો આજ્ઞા કરી, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ઠાકોરજીને જોઈને તમને બાલ ભાવ આવે છે, સ્વામી ભાવ આવે છે, માધુર્ય ભાવ આવે છે, સાખ્ય ભાવ આવે છે? કયો ભાવ ઠાકોરજી સન્મુખ આવે છે? ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. આ 3 સમજો. તમારા પ્રભુ કઈ લીલાનું સ્વરૂપ છે?
તમે જે દર્શન કરવા જે હવેલીમાં ગયા છો એ હવેલીમાં બિરાજતું સ્વરૂપ કઈ લીલાનું સ્વરૂપ છે? ઠાકોરજી એ જ છે. આ શ્રીનાથજી બાવા જેમ ગોવર્ધન લીલાનું સ્વરૂપ, ભિન્ન ભિન્ન લીલાઓ છે. ઊંચો હાથ કરી ગિરિરાજજીને ધારણ કરી રહ્યા શ્રી ગોવર્ધન નાથજી, ગોવર્ધનને ધારણ કરનારા પ્રભુ છે. અને નિકુંજ નાયક શ્રીનાથજી બાવા, એમની અંદર 7 સ્વરૂપ બિરાજે છે. તમે ક્યારે શ્રીનાથજી બાવાના ભાવથી દર્શન કરો ને તો 7 નિધિ સ્વરૂપ તમને શ્રીનાથજીની અંદર અનુભવ થઈ જાય. કરાવું દર્શન? પહેલું સ્વરૂપ મથુરાધીશ. મથુરાધીશની ગોળ પીઠિકા છે એટલે શ્રીનાથજી બાબાના દર્શન કરો અને અંદરની ગોળ કંદરાના દર્શન કરો એટલે મથુરાધીશનું સ્મરણ થાય. બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કેવું છે? બંને હાથ મુઠ્ઠી વાળું નામ બિરાજે છે. એટલે શ્રીનાથજી બાબાના જમણા શ્રી હસ્તનું દર્શન કરો અને મુઠ્ઠી વાળો હાથનું દર્શન કરો તો વિઠ્ઠલનાથજીના સ્વરૂપના દર્શન થાય. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશ. દ્વારિકાધીશને ચોરસ પીઠિકા છે. શ્રીનાથજી બાબાના દર્શન કરો એટલે બહારની જે ચોરસ પીઠિકા કંદરા દર્શન કરો એટલે તમને દ્વારિકાધીશના દર્શન થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ. અને ગોકુલનાથજીનું સ્વરૂપ આમ ઊંચે હાથ રાખી ગિરિરાજ બાબાને ધારણ કરી રહ્યા છે. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જ્યારે દર્શન કરો તમને ગોકુલનાથજીના દર્શન થાય. પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ. અને ગોકુલ ચંદ્રમાજી રાસમાં વેણુનાદ કરી રહ્યા છે. શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરો તો તમને ગોકુલ ચંદ્રમાજીનો અનુભવ થાય. છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું. શ્રીનાથજી બાબાના ચીબુક ઠોડીના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ થાય. અને સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું. 2 સ્વામીજી સહિત બિરાજે છે ગોકુળ કામવનમાં અને શ્રીનાથજી બાબાના બંને કુંડળ સાથેનું મુખારવિંદ એના દર્શન કરો તો મદન મોહનલાલજીના દર્શન થાય. તો એક શ્રીનાથજી બાબાના દર્શન કરો તો એની અંદર 7 સ્વરૂપના દર્શન થાય છે. 7 સ્વરૂપ બિરાજે છે. આ 7 સ્વરૂપ છે એ જ કૃષ્ણ, એ જ શ્રીજી. ભિન્ન ભિન્ન લીલાના ભેદ છે. જુદી જુદી લીલાના સ્વરૂપ છે. જેમ એક જ વ્યક્તિ હોય એ ઓફિસમાં બેઠો હોય એ ત્યારે ફોટો પાડીએ, રમતો હોય ત્યારે ફોટો પાડીએ, સૂતો હોય ત્યારે ફોટો પાડો. એમ જુદા જુદા કાર્ય કરતો હોય ત્યારે તમે એનું ચિત્ર લો. વ્યક્તિ એક જ છે, કાર્ય જુદા જુદા થઈ રહ્યા છે. એમ પ્રભુ એ જ શ્રી કૃષ્ણ છે, એ જ ભિન્ન ભિન્ન લીલાના સ્વરૂપ રૂપે બિરાજે છે. તો સેવ્ય જ્ઞાન અને ત્રીજું કહ્યું સેવા જ્ઞાન. સેવાનું જ્ઞાન હોવું જોઈએ. પ્રભુને રાગ ભોગ અને શૃંગારથી કઈ રીતે લાલ લડાવીએ છે એની સમજણ વૈષ્ણવમાં હોવી જોઈએ. તો મૂળ વાત જે કરતો હતો, 3 લક્ષણ મહાપ્રભુજી આપ્યા અંતિમ જન્મના. એક ભગવત શાસ્ત્ર પરાયણતા, બીજું સ્વરૂપ જ્ઞાપેચ્છા, સ્વરૂપને જાણવાની ઈચ્છા, અને ત્રીજું સત્સેવા રુચિ. મહાપુરુષની સેવામાં રુચિ પ્રગટ થાય તો માનજો કે આનો આ અંતિમ જન્મ છે. મહાપુરુષની કૃપા થઈ જાય એના પર, એના સર્વ બંધનો કપાઈ જાય. બ્રહ્મ સંબંધ જેણે લીધું છે, મહાપ્રભુજી કહે છે કે આ તો એનો અંતિમ જન્મ છે. તો કોઈ પૂછે અંતિમ જન્મ માટે તો બધા કર્મો ના હિસાબ બરાબર કરવા પડે. એને કેટલાય સારા કર્મો કર્યા છે, કેટલાય ખરાબ કર્મો કર્યા છે, તો પછી એના કર્મો ભોગવશે કોણ? અણુભાષ્યમાં એક જગ્યા પર મહાપ્રભુ સમજાવે છે કે જે પ્રભુને શરણાગત થઈ ગયો છે એના જે ખરાબ કર્મોના ફળ છે ને, દુઃખ રૂપે જે આવે એ વૈષ્ણવનો જે દ્રોહ કરતો હોય ને એને ભોગવવા પડે. અને વૈષ્ણવના જે સારા કર્મો પુણ્ય સુખ રૂપે મળવાના છે એ વૈષ્ણવને જે સ્નેહ કરતો હોય ને એ ભોગવી લે. અને આમ વૈષ્ણવના દુષ્કર્મ અને સત્કર્મ બંને ભોગવાઈ જાય અને વૈષ્ણવ સીધો ભગવદ લીલામાં પ્રાપ્ત થાય. આ શ્રીમદ ભાગવતની કથા એ સ્વયં પ્રભુની કથા છે, ભક્તિદાત્રી કથા છે. ગઈકાલે તૃતીય સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા, એ લીલાનું અવલોકન કર્યું હતું. યુદ્ધ થવાનું હતું એ સાંભળીને નગર છોડીને યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી. પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો
અને ઉદ્ધવજીએ બધી જ વાત વિદુરજીને કરી. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું, બધાનો નાશ થયો. પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે. અને જ્યાં પ્રભુના સમાચાર સાંભળ્યા, વિદુરજીનું હૃદય ભરાઈ આવ્યું. અરે પ્રભુ આપણને બધાને મૂકીને સ્વધામ પધારી ગયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, આપ કેટલા ભાગ્યશાળી છો. લોકો અંત સમયમાં પ્રભુનું સ્મરણ કરે, પણ આપ તો એવા ભાગ્યશાળી છો કે જ્યારે અંત સમય પ્રભુનો હતો ત્યારે તમને યાદ કરતા હતા ઠાકોરજી. અને મને કહ્યું છે કે જ્યારે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેયજીને જઈને મળે, મેં એમના માટે સંદેશો રાખ્યો છે. ઉદ્ધવજીને મળીને વિદુરજી મૈત્રેયજીને મળવા માટે ગયા. જ્યાં મૈત્રેયજીની સામે વિદુરજી આવ્યા, મૈત્રેયજી બોલ્યા, આવો ધર્મરાજ, આવો યમરાજ. ચોંક્યા વિદુરજી, આ શું કહો છો? મૈત્રેયજી કહે કે હું આપને ઓળખી ગયો છું, આપ એ જ યમરાજ છો. વિદુરજી યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપથી આપ દાસી પુત્ર રૂપે જન્મ લીધો છે. એવી કથા આવે છે કે માંડવ્ય મુનિ એ ગામમાં જ્યાં તપ કરતા, એ ગામમાં રાજાને ત્યાં ચોરી થઈ અને ચોર ભાગતો ભાગતો આમના આશ્રમમાં આવી માંડવ્ય મુનિના, અને જે પણ ચોરેલું ધન હતું એ ત્યાં સંતાડી દીધું. હવે રાજાના સિપાહીઓ ચોરને પકડવા માટે, શોધવા માટે નીકળ્યા. આમના આશ્રમમાં આવ્યા અને એમાંથી ધન મળ્યું. ધન મળ્યું એટલે ઋષિને પકડીને લઈ ગયા. રાજાને કહ્યું કે આમણે ચોરી કરી છે, અને રાજાએ કહ્યું કે આમને તો મૃત્યુદંડ મળવું જોઈએ, ફાંસીના માંચડે લટકાવો. અને જ્યાં ફાંસી લગાવવા માટે જાય, કેટલાય પ્રયત્નો કર્યા પણ ફાંસી લાગતી નથી. રાજાને થયું કે કંઈક ભૂલ થતી લાગે છે, આને મૃત્યુદંડ આપ્યું તો ખરા, પણ હજી મૃત્યુનો સમય આવ્યો નથી લાગતો, આ નિર્દોષ લાગે છે, આમને મુક્ત કરી દો. રાજાએ મુક્ત કર્યા, પણ માંડવ્ય મુનિએ કહ્યું, તે મને મુક્ત કર્યા, તે મને દંડ આપવાની કોશિશ કરી, તું તો અબુધ છું, પણ મારા ભાગ્યમાં જેણે મૃત્યુ લખ્યું એ યમરાજને હું માફ નહીં કરું. યમરાજને ભૂતલ પર બોલાવ્યા, કહ્યું કે મારો એવો કયો અપરાધ હતો કે મને આ રીતે માછડે લટકાવવાની સજા આપી? યમરાજે ધ્યાન કરીને કહ્યું કે તમે જ્યારે નાના હતા ત્યારે એક સળીથી એક કીટકને મારી નાખેલું, અને એની આ સજા છે. માંડવ્ય મુનિ કહેવા લાગ્યા, ધર્મશાસ્ત્રો તો મેં પણ ભણ્યા છે, અને અબુધ અવસ્થામાં થયેલા પાપ એ સ્વપ્નમાં ભોગવાઈ જતા હોય છે, એને પ્રત્યક્ષ ભોગવવા નથી પડતા. તમે મારા ભાગ્યમાં મૃત્યુદંડ લખ્યો તો હું તમને શ્રાપ આપું છું, તમે દાસી પુત્ર રૂપે જન્મ થશો. અને માંડવ્ય મુનિના શ્રાપથી વિદુરજી દાસી પુત્ર રૂપે જન્મ લીધો છે. સુંદર પ્રશ્નો કર્યા છે મૈત્રેયજી આગળ. વિદુરજીએ સુંદર વાત પૂછી અને વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્દ્ર. સુખાય કર્માણિ કરોતિ લોકો. પ્રત્યેક મનુષ્ય સુખ માટે જ કામ કરે છે, કોઈને દુઃખ જોઈતું નથી, કોઈને ગમતું નથી દુઃખ. દરેક માણસ સુખ માટે કામ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? ઘણી વાર આપણને પણ પ્રશ્ન થતો હોય કે અમે કોઈનું કંઈ બગાડ્યું નથી, કંઈ કર્યું નથી, તો સુખની ઈચ્છા રાખીએ છીએ, છતાંય માણસને દુઃખ કેમ આવે છે? આજના માણસની તકલીફ જ એ છે, એને સુખી નથી થવું, એને તો બીજા કરતા વધારે સુખી થવું છે, અને એટલે માણસ દુઃખી છે. આપણે આપણું સુખ હંમેશા સરખાવીએ છીએ, એટલા માટે દુઃખી હોઈએ છીએ. વિચાર કરો, આથી 50, 60, 100 વર્ષ પહેલા ટીવી નહોતું, ફ્રીજ નહોતું, એસી નહોતા, કાર નહોતા, તો શું બધા દુઃખી જ હતા? 100 વર્ષ પહેલા બધા દુઃખી હતા? આજે આપણે સુખની વ્યાખ્યા શું? માણસને બીજા કરતા વધારે સુખી થવું છે એટલે દુઃખી છે. માણસ બીજાનું સુખ જોઈ શકતો નથી એટલે દુઃખી છે. કલિયુગના જીવની સૌથી મોટી તકલીફ એ છે, દુઃખમાં મદદમાં ઉભો રહી જશે
પણ કોઈનું સુખ વ્યક્તિ જોઈ શકતો નથી, માણસ જોઈ શકતો નથી. એક વાત કહું, સદગુણોમાં રહેવું એ જ સ્વર્ગ છે અને દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. હવે આપણે સ્વર્ગમાં રહેવું છે કે દુઃખ નર્કમાં, એ આપણે નક્કી કરવાનું. કારણ કે આપણી દુર્ભાવનાઓ બીજાને નથી બાળતા. તમારી ઈર્ષા, તમારો ક્રોધ, પેલો તો બોલીને જતો રહ્યો અને તમે ક્રોધમાં ટળવળી રહ્યા છો. આપણા દુર્ગુણો આપણને જ બાળે છે. અને એટલે સદગુણોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગમાં રહેવા બરાબર છે. એક રાજા હતો અને એમના ગામમાં ફકીર રહે, તો રોજ રાજા ફકીર પાસે આવે ને કહે કે મારે સ્વર્ગ અને નર્કના દ્વાર જોવા છે. ફકીર કહે કે પછી ક્યારેક આવજે, બતાવીશ. રોજ આવે ને એક જ પ્રશ્ન કરે કે મારે સ્વર્ગ અને નર્કના દ્વાર જોવા છે. આમ કરતા કરતા મહિનો થયો અને પાછો રાજા આવ્યો, કહ્યું કે મારે સ્વર્ગ અને નર્કના દ્વાર જોવા છે. ફકીર કહે કે તું તો બિલકુલ મૂર્ખ છું, તને કોણે રાજા બનાવ્યો? રાજા બનવાને તું લાયક નથી. આ તો ક્યાંથી તું રાજા બની ગયો સમજાતું નથી. અને જેમ તેમ એ ફકીર બોલવા લાગ્યા અને રાજાને આવ્યો ગુસ્સો કે એક તો હું આમને ધન આપું છું ને એમાં પરથી જીવે છે અને મને આમ બોલે છે. લાલ લાલ આંખો થઈ ગઈ, પોતાનું ખડક ખેંચ્યું અને થયું કે હમણાં મારી નાખ. એવો ગુસ્સામાં આવી ગયો રાજા અને જ્યાં મારવા જાય ત્યાં ફકીરે કહ્યું, જો મહારાજ, નર્કના દરવાજાઓ ખુલી રહ્યા છે. તારે દ્વાર જોવા છે ને? આ નર્કનો દ્વાર ખુલી રહ્યો છે. એકદમ ભાન આવ્યું કરે હું શું કરું છું. મારા ગુરુને મારવા તૈયાર થયો. પશ્ચાતાપ થયા, આંખમાં આંસુ આવ્યા, ચરણોમાં પડ્યો. સંતે કહ્યું કે જો રાજા, સ્વર્ગના દરવાજાઓ ખુલી રહ્યા છે. તારે સ્વર્ગ અને નર્કના દ્વાર જોવા છે ને? સદગુણોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. સુખ જોઈતું હોય તો જીવનમાં સદગુણો જોઈએ. સુખાય કર્માણી કરોતિ લોક. દરેક મનુષ્ય સુખ માટે કોશિશ કરે છે. હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. પતંગિયા જેવું છે સુખ. પકડવા દોડો તો આગળ આગળ ભાગે અને ઉભા રહી જાઓ તો માથે આવીને બેસી જાય. આ સુખ એવું જ છે. 7 દ્વારથી દુઃખ આવે છે. સંતો તો કહે છે, ચાણક્ય જેવો નીતિજ્ઞ, જેની રાજનીતિ બહુ જ પ્રસિદ્ધ છે, એની નીતિ સૂત્રમાં પહેલું સૂત્ર છે, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ક્યાં છે? તો કે ધર્મમાં. સુખ નથી મળતું એનું કારણ એક જ એ જ છે કે જ્યાં સુખ છે ત્યાં માણસ ગોતતો નથી. અને સંસાર દુઃખમાં લે છે ત્યાં સંસારમાં જઈને સુખને શોધી રહ્યો છે. 7 દ્વારમાંથી દુઃખ આવે છે. કહ્યું દુરાચારથી દુઃખ આવે, આચરણ બગડે આપણું તો દુઃખ જીવનમાં આવે. બીજું કહ્યું દુસ્સંગથી દુઃખ આવે. સંગ જો ખોટો થયો તો દુઃખ જીવનમાં આવવાનું. ત્રીજું કહ્યું દુર્બુદ્ધિથી દુઃખ આવે. બુદ્ધિ બગડી, જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. જેના જીવનમાં દુઃખ આવવાનું હોય એની બુદ્ધિ પહેલા બગડે. સાચું કહેનારાઓ બધા દુશ્મન લાગે ને ખોટા ખોટા વખાણ કરનારાઓ મિત્રો લાગવા માંડે. બુદ્ધિ બગડે એટલે સમજવાનું કે આના જીવનમાં દુઃખ આવવાનું. ચોથું કહ્યું દુરાગ્રહથી દુઃખ આવે. કોઈ વસ્તુનો અતિશય આગ્રહ આપણને થઈ જાય તો જીવનમાં દુઃખ આવવાનું. પાંચમું કહ્યું વ્યસન, દુર્વ્યસનથી દુઃખ આવે. છઠ્ઠું કહ્યું દુર્ભાગ્યથી દુઃખ આવે. જેના ભાગ્યમાં દુઃખ લખાયેલું હશે ને એને તમે ગમે તેટલી મદદ કરો એ દુઃખીનો દુઃખી રહેવાનું. એક વસ્તુ યાદ રાખજો, આપણે કોઈને મદદ કરી શકીએ છીએ પણ સુખી નથી કરી શકતા. જેના ભાગ્યમાં દુઃખ લખાયેલું છે એને તમે મદદ કરી શકો પણ સુખી નથી. તમે એને 1000ની નોટ આપશો તો એ જ ખિસ્સામાંથી આગળ જઈને પડી જશે અને વધારે દુઃખી થઈ જશે. એના ભાગ્યમાં જ દુઃખ છે અને ભાગ્યમાં લખાયેલું દુઃખ ભોગવવું જ પડે છે. ઘણા જીવનમાં આપણને એવા લોકો મળે, આપણને લાગે આને સુખી કરીએ, આને મદદ કરીએ. તમે કેટલી કોશિશ કરો પણ એ દુઃખીનો દુઃખી જ રહે. એના ભાગ્યમાં જ લખાય. પેલું કહેતા ને કે એક ગામમાં એક ઝૂંપડામાં એક પતિ, પત્ની અને બાળક 3 જણા રહેતા. બહુ દુઃખી, બહુ નિષ્કંચન. એકવાર આકાશ માર્ગેથી મહાદેવજી અને પાર્વતીજી ત્યાંથી પસાર થયા
અને પાર્વતીજીને જોઈને દયા આવી કે આ બિચારો દુખી છે, આને સુખી કરો. મહાદેવજી કહે કે આના ભાગ્યમાં દુઃખ લખાયેલું છે, તમે આગ્રહ ન રાખો. ના, કેમે હું ન જાણું, આને સુખી બનાવો. બહુ આગ્રહ કર્યો પાર્વતીજી. એટલે મહાદેવજી પધાર્યા એમને ઝૂંપડીમાં. ત્રણે ઉભા હતા આખો પરિવાર, અને કહ્યું, પાર્વતીજી તમારા પર પ્રસન્ન થયા છે એટલે હું તમને એક એક વરદાન માંગુ છું, આપું છું. પાણી માથા પર ડોલ નાખજો અને નાહી અને જે એક ઈચ્છા માંગશો એ તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી થશે. હવે વરદાન મળ્યું મહાદેવજીનું. એટલે સવારે ઉઠીને પેલા બહેન સૌથી પહેલા જાગ્યા અને પાણીની ડોલ માથા પર નાખી. અને જ્યાં નાખી અને બહેનોને વધારે શું હોય કે દુનિયામાં સૌથી સુંદર બની જાઓ. અને મહાદેવજીનું વરદાન, સૌથી સુંદર દુનિયાની સ્ત્રી બની ગઈ. એટલામાં ત્યાંથી રાજાની સવારી નીકળી ને એને જોયું કે આ તો રાણી બનવાને લાયક છે. તો કે તું રાણી બનીશ. અને પેલી તો કૂદકો મારીને ઘોડા પર ચડી ગઈ. હવે નગર રાજાના મહેલમાં આવી ગઈ, રાણી બની ગઈ. અને સવાર થઈ એટલે આ પતિ અને એનો બાળક ગોતે કે ગઈ ક્યાં. અને શોધતા શોધતા ક્યાંય ન મળી. ત્યારે થયું કે લાવ રાજાને ફરિયાદ કરવા જવું. અને રાજાને ફરિયાદ કરવા ગયા ત્યાં જુએ તો બાજુમાં જ બેઠી છે. રાજાને કહ્યું કે આ તો મારી પત્ની છે. રાજાએ પૂછ્યું કે તું આને ઓળખે છે કે ના? હું તો ઓળખતી નથી, પહેલી વાર જોયા ભાઈ. અને પેલાને ગુસ્સો આવ્યો કે આ મારી પત્નીને આવું વરદાન માંગીને ત્યાં પહોંચી ગઈ, આને નહીં છોડ. ઘરે ગયો, પાણીની ડોલ નાખી માથે ને કહ્યું મારી પત્ની બકરી બની જાય હમણાં. અને રાજાને બાજુમાં બેઠા બેઠા બકરી થઈ. વાર્તાઓમાં તો આવું જોઈએ ને બધું. અને થઈ ગઈ તો રાજાએ તો લાત મારીને કાઢી દીધી. અને જાય ક્યાં? ફરતી ફરતી આવી પોતાના ઘરે. અને પેલું બાળક જોઈને રડે કે મારી માં બકરી થઈ ગઈ, હવે હું રહું કઈ રીતે? યાદ આવ્યું કે તારી પાસે પણ એક વરદાન છે. એટલે બાળકે પણ માથે ડોલ નાખી અને કહ્યું મારી માં હતી એવી પાછી થઈ જાય. અને એવી ને એવી પાછી થઈ ગઈ. ત્રણેય વરદાન પૂરા થઈ ગયા અને હતા ત્યાંના ત્યાં. ભાગ્યમાં દુઃખ લખાયેલું હોય એને સુખી કોણ કરી શકે? માનસમાં પણ એટલે તુલસીદાસજી કહે ને, કોન કાહુ સુખ દુઃખ કરદાતા, કોન કાહુ સુખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ બ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ બ્રાતા. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ બ્રાતા. કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી, બધા જ પોતાના કરેલા ભોગવે છે. આપણને પેલા માણસ સાથે વિરોધ થઈ જાય છે કે જેણે આપણને દુઃખ આપ્યું. તો વ્યક્તિ જોડે વિરોધ કરીએ છીએ પણ આપણા દુષ્કર્મો જોડે વિરોધ નથી કરતા. કે જે આપણા દુષ્કર્મો હોય જે આપણને એને દુઃખ આપવા માટે પ્રેર્યો છે. કોઈ આપણને મદદ કરી તો એ વ્યક્તિ જોડે સ્નેહ કરીએ, પણ આપણા પુણ્યો જોડે સ્નેહ કરવો જોઈએ. આમ 7 દ્વારેથી, 7મું દુષ્ચરિત્ર, ચારિત્ર બગડે તો દુઃખ આવે. આમ 7 દ્વારથી દુઃખ આવે છે. માણસ દુઃખી છે એનું પહેલું કારણ કે માણસ સુખ હંમેશા બહાર ગોતે છે. કંઈક મળશે તો સુખી થઈશ, આ વૃત્તિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી માણસ દુઃખી રહેશે. સુખ તો અંદર છે. બહાર જ્યાં સુધી ગોતતા રહેશો ત્યાં સુધી દુઃખી રહેશે માણસ. માણસ દુઃખી છે એનું બીજું કારણ કે માણસ પાસે સુખના સાધનો હોય છે પણ હંમેશા માણસ સુખ ભોગવતો નથી. સુખની તૈયારીમાં જ હંમેશા માણસ રહેતો હોય છે. સુખની તૈયારી જ કરતો રહે, સુખ ભોગવે નહીં. અને ત્રીજું કારણ બતાવ્યું કે માણસ હંમેશા સુખ પોતાનું સરખામણીમાં ભોગવતો હોય છે. પોતાને જે કંઈ પણ મળે, સ્કૂટર વાળો હંમેશા ગાડી વાળાને જોતો હોય કે આને કાર છે ને મારે સ્કૂટર છે, પણ એમ નથી જોતો ઘણા પાસે સાયકલ જ છે. અને સાયકલ વાળો એ નથી જોતો કે ઘણા પાસે પગ પણ નથી. હંમેશા સુખ આવે એટલે આપણે ઉપર તરફ જોઈએ અને સુખનો આનંદ ગુમાવી બેસીએ. કહ્યું કે માણસ કેમ દુઃખી થાય છે? સુખ ઈચ્છવા છતાં એનું કારણ એ જ છે કે સંસારમાં સુખને શોધી રહ્યો છે. સંસાર તો દુઃખથી ભરેલો છે. અહીંયા તમે જેની પાસે પણ આકાંક્ષા રાખો છો
સંસાર તો સરતો રહે છે અને એટલે અહીંયા દુઃખથી ભરેલો સંસાર છે. આગળ મૈત્રેયજી ને વિદુરજીએ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ કહેતા કહ્યું, ક્ષીરસાગરમાં પ્રભુ પહોંચ્યા હતા, એમના નાભીમાંથી કમળ નીકળ્યું, બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા. આ આદિ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવનો પ્રસંગ આવે છે આદિ દંપતીમાં, એમ અહીંયા મનુ અને શતરૂપા એ આદિ દંપતી કહેવાયા. પ્રગટ કર્યા છે, આજ્ઞા કરી કે સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે સૃષ્ટિનો વિસ્તાર તો કરીએ, પણ પૃથ્વી તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં સ્થાપિત તો કરો. અને હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે પૃથ્વીને, અને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્માજીની નાસિકામાંથી બોલ્યો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આપણા ઘરે પ્રભુ પધારે, જે દિવસે પ્રભુનું સ્મરણ થાય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તવ સુમિરન ભજન ન હોય. હનુમાનજી કહે વિપત્તિ કઈ કહેવાય? જે દિવસે દુકાન બહુ સારી ચાલી, પણ આજે આખો દિવસ પ્રભુ યાદ ના આવ્યા, તો માનજો આજનો આખો દિવસ નકામો ગયો. વરહ શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. ગયા રસાતલમાં ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયો. નાસિકામાંથી પ્રગટ થયા બ્રહ્માજીના, કારણ કે પૃથ્વીનો ગુણ એ ગંધ છે. પૃથ્વી શોધવાની છે ને, અને એનો ગુણ ગંધ છે, અને ગંધ નાસિકામાંથી લેવાય, એટલે નાસિકામાંથી પ્રાગટ્ય થયું. આજે તમે વરહાને જોજો, શુકરને, પૃથ્વીને સૂંઘતો સૂંઘતો ચાલે. પૃથ્વીને શોધતા શોધતા આવ્યા. હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ થયું છે, અને હિરણ્યાક્ષને માર્યો ભગવાને. પૃથ્વીને લઈને આવ્યા અને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. જેમ શુકર ક્યારે પણ તમે જોશો ને પાણીમાંથી બહાર નીકળે પોતાનું શરીર હલાવે, એમ વરાહ ભગવાને પણ પોતાનું શરીર હલાવ્યું ને, એમના કેશ આ ભૂમિ પર પડ્યા. તો ગ્રહણ સમયે આપણે દાભ રાખતા હોઈએ છીએ, દાભ, અને એનાથી છોવાતું નથી એમ કહીએ, દાભ છે ને, એમ કહેવાય કે વરાહ ભગવાનના કેશ. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.